જમ્મુ કાશ્મીરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે। ભારતીય જનતા પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય ફકીર મોહમ્મદ ખાને આત્મહત્યા કરી લીધી છે। તેમણે પોતાના ઘરમાં પોતાને ગોળે મારી દીધી હતી। આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહને કબજે લીધો હતો। ભાજપ નેતા ફકીર મોહમ્મદ ખાને કેમ આ પગલું ભર્યું તે હજી સામે આવ્યું નથી, પરંતુ ભાજપના નેતાએ આ પગલું ભરતા રાજકારણમાં પણ ખળભળાટ મચી જવા પામી હતી। હાલ પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે। તો જાણકારી મુજબ આ ઘટના શ્રીનગરના તુલસીબાગ વિસ્તારમાં બનવા પામી હતી। તો ગુરેઝના ભૂતપૂર્વ ધારાસભ્ય ફકીર મોહમ્મદ ખાને તેમના સત્તાવાર નિવાસસ્થાને આત્મહત્યા કરી હતી। પૂર્વ ધારાસભ્યએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી। તો પોલીસે મૃતદેહનો કબજો લીધો અને તેને પીએમ માટે મોકલી આપવામાં આવ્યું છે। અને ફકીર મોહમ્મદ ખાનની આત્મહત્યા પાછળનું કારણ શું છે તે મામલે પોલીસ તપાસ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।